નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈએમ ઓફિસર એકેડમીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આઈએમ ઓફિસર એકેડમી સ્પેશિયલી ક્લાસ 1-2ની જે આવનારી મુખ્ય પરીક્ષા છે એને ધ્યાનમાં રાખીને એસએની આ સ્પેશિયલ આખી સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેના અંતર્ગત આજનો જે આખો લેક્ચર જે છે એ એસએની ડિટેલ સ્ટ્રેટેજી ઉપર છે અને ત્યારબાદના જે લેક્ચર આવશે તે એટલીસ્ટ 50થી વધારે અલગ અલગ એસેજની તમને આગળ તૈયારી કરવામાં આવશે અને આની સાથે સાથે માઇન્યુટ ઇન્ફોર્મેશનથી લઈને અલગ અલગ સેક્ટર્સના અલગ અલગ એસે, એના અંદર પણ અલગ અલગ સેક્ટર્સ વાઇઝ ડેટા, ફેક્ટ, એનાલિસિસ અને ગવર્મેન્ટના જેટલા રિપોર્ટ છે એ બધી બાબતોની સાથે લઈ અને એક આખી ઓવરઓલ સ્ટ્રેટેજી આખી તૈયાર કરવામાં આવી રહી છે કે જેથી તમને નિબંધના પેપરમાં તો 100% યુઝફુલ થાય જ, પરંતુ આની સાથે સાથે જીએસના પેપરમાં પણ અને અધર બીજા કોઈ બાબતોમાં પણ જ્યાં ડેટા, ફેક્ટ્સ, એનાલિસિસની જરૂર હોય ત્યાં પણ તમે એનો ખૂબ સારામાં સારી રીતે ઉપયોગ કરી શકો। આવા હોલિસ્ટિક એપ્રોચ સાથે આઈએમ ઓફિસર એકેડમી તમારી સામે રજૂ કરવા જઈ રહી છે એસએની આ સ્પેશિયલ સિરીઝ, તેમાં હું તમારું બધાનું સ્વાગત કરું છું। તો જ્યારે આપણે નિબંધ માટેની જો સ્પેશિયલ સિરીઝની વાત કરીએ તો નિબંધમાં સૌથી અગત્યનો મુદ્દો છે કે એની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ, એટલા માટે કે ઘણીવાર એવું થશે કે કન્ટેન્ટ હશે, ઘણીવાર એવું થશે એનર્જી પણ હશે, એમ છતાં પણ એનો પ્રોપર યુટિલાઇઝેશનમાં જો ક્યાંક ને ક્યાંક ખામી સર્જાણી તો અલ્ટિમેટ તમને જે 150માંથી માર્ક મળવાના છે એમાં જો 4ની લાઈન 5ની લાઈન આવી તો સમજીને ચાલવાનું કે આપણે સિલેક્શનમાંથી બહાર છીએ। તો એ વસ્તુ આપણી સાથે ન થાય અને 7ની લાઈન, 8ની લાઈન, ઇવન એટલીસ્ટ 9ની લાઈન સુધી આપણે પહોંચી શકીએ તો એટલીસ્ટ 90+, 80+ સ્કોર કરી શકે એવો સારામાં સારો સ્કોર થઈ શકે એવો આ સબ્જેક્ટ છે નિબંધ લેખન। તો એ સ્કોર કેવી રીતે આપણે કરી શકીએ એ બધી બાબતની ડિટેલ સ્ટ્રેટેજી અહીંયા આગળ આપણે જોવાની છે। તો શરૂઆત કરીએ આપણે નિબંધ લેખનની। તો સૌ પહેલા તો આપણે જોઈ લઈએ, બેઝિક જોઈ લઈએ કે નિબંધ લેખન એટલે શું। તો આ એજસત નિબંધની કોઈ વ્યાખ્યા નથી, પરંતુ નિબંધ શું ને એ સમજવા માટેની બાબત આપી છે કે આપેલા વિષયને એક તો સરળ ભાષામાં, નંબર 2 લયબદ્ધ રીતે અને નંબર 3 વિશ્લેષણાત્મક બાબતો સાથે કે જેની અંતર્ગત આપણા પોતાના અવલોકનો પણ કંઈક હોય, આપણી પોતાની શૈલીમાં આપણે કંઈક રજૂઆત કરેલી હોય, આવી હોલિસ્ટિક બધી બાબતોને જો સાંકળીને આપણે જો રજૂઆત કરી શકતા હોઈએ અને જે સામેની વ્યક્તિને સરળતાથી જો સમજી શકતી હોય તો એ બાબતને આપણે નિબંધ કહેવામાં આવે છે। તો નિબંધની આ વાત થઈ। હવે જ્યારે આપણે જીપીએસસી મેથ્સની આપણે સ્પેસિફિકલી તૈયારી કરતા હોઈએ તો સૌપ્રથમ તો એનો સિલેબસ જોઈ લેવો, સમજી લેવો અને એમાં કઈ કઈ બાબતો છે એ જાણી લેવી ખૂબ જરૂરી છે। તો અહીંયા આગળ કુલ 150 માર્કનું આપણું નિબંધનું પેપર છે ને એ લખવા બદલ આપણને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય આપણને ફાળવવામાં આવે છે અને એ તમે ગુજરાતી કે અંગ્રેજી અલ્ટરનેટિવ કોઈ પણ ભાષામાં લખી શકો છો। ઇટ મીન્સ કે ટોટલ 3 અલગ અલગ નિબંધ હશે, 50-50 માર્કના 3 નિબંધ। એક નિબંધ તમે ગુજરાતીમાં લખી શકો છો, બીજો ઇંગ્લિશમાં લખી શકો છો અને ત્રીજો પાછો ગુજરાતી અથવા ઇંગ્લિશ વોટ મેં તમને જે કમ્ફર્ટ હોય એમાં તમે લખી શકો છો। હવે આની જો વાત કરીએ તો બેઝિકલી આના હેતુ ઉપરની જો આપણે મુદ્દો જોઈએ તો એમાં છે કે ઉક્ત પ્રશ્નપત્રનો હેતુ ઉમેદવારના વિવિધ વિષયમાં જ્ઞાન, આ સૌથી અગત્યનો મુદ્દો છે કે જ્યારે આપણને એસે પૂછવામાં આવ્યો છે તો એસેમાં એ લોકો આપણું જ્ઞાન એટલે કે નોલેજ ચેક કરવા માગે છે કે આપણે કયા મુદ્દા ઉપર એ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। એટલા માટે જ એ લોકો આપણને 3 ચોઈસ આપે છે કે 3માંથી કોઈ પણ એક નિબંધ આપણે લખવાનો છે। એવી રીતે સેકન્ડ પોઈન્ટમાં પણ એવું 3માંથી એક ને થર્ડમાં પણ એવું, એટલે કે ટોટલ 9 નિબંધ આપણને આપવામાં આવ્યા હશે, એ 9માંથી આપણે 3 નિબંધ લખવાના છે। તો એમાં એ લોકોની ડિમાન્ડ શું છે, વિષયમાં આપણું જ્ઞાન કેટલું રહેલું છે એ, બીજું જોઈએ તો એ અવેરનેસ કેટલી રહેલી છે એ આપણામાંથી ચેક કરવા માગે છે અને ત્રીજું જો જોતા હોય તો એ સાતત્યપૂર્ણ રીતે લખવાની આપણી જે ક્ષમતા કેટલી છે, કન્ટિન્યુઅસ અથવા તો કોહેરન્સ અથવા તો એને આપણે કરેક્ટ મેનરમાં નોલેજને કેવી રીતે ઇઝી વેથી એક્સપ્રેસ કરી શકીએ એ બાબતો નિબંધમાં આ લોકો ચેક કરવા માગે છે। તો નિબંધની બેઝિક બાબતો થઈ। હવે એ લોકોએ નિબંધની અંદર વ્યાખ્યાયિત કરીને આપેલું છે કે અલગ અલગ કેવા કેવા પ્રકારના નિબંધ, 9 નિબંધ પૂછવાના છે। તો કેવા કેવા નિબંધ પૂછશે, તો સાંપ્રત અથવા તાજેતરની જે ઘટનાઓ થઈ એટલે કરંટ અફેર્સ બેઝનો નિબંધ હોય, પોલિટિકલ બાબતોનો નિબંધ હોય, ઇકોનોમિક બાબતોનો નિબંધ હોય, સોશિયો એન્વાયરમેન્ટલ બાબતોનો નિબંધ હોય, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ ઉપરનો નિબંધ હોય,
નાગરિક જાગૃતતા અંગેના મુદ્દાઓ પરનો નિબંધ હોય અથવા તો કોઈ ચિંતનાત્મક મુદ્દાઓ, તો એમ કરી અને ટોટલ 7 આપણને અલગ અલગ ભાગ આપણને આપ્યા છે કે એની અંદર આપણને એસે પૂછવામાં આવતો હોય છે. તો હવે જો આ 7 મુદ્દાને આપણે ઉદાહરણ સહ સમજવા હોય તો આપણે પ્રીવિયસ યરના પેપર આપણે જોવા ખૂબ જરૂરી છે. એમાં આપણે ઉદાહરણ સહ જોઈ લઈએ કે કયા પોઈન્ટમાંથી કેવો એસે જીપીએસસીએ પૂછેલો છે. તો નંબર 1, માનો કે કરંટ અફેર્સ બેઝની જો આપણે વાત કરતા હોઈએ તો કરંટ અફેર્સમાં એમણે પૂછ્યું હતું કે ભારત જેવા અર્થતંત્ર માટે બિટકોઇન જેવી વર્ચ્યુઅલ ચલણ 2 ધારવાળી તલવાર બની શકે તેમ છે. તો ઇટ મીન્સ કે જ્યારે બિટકોઇનની ખૂબ ચર્ચા ચાલી રહી હતી, ઇન્ડિયન ગવર્મેન્ટ એના રિલેટેડ કોઈ અલગ અલગ બિલ્સ લાવવાની તૈયારીમાં હતું, વૈશ્વિક સ્તરે જ્યારે બિટકોઇનના ભાવ પણ ખૂબ ઊંચા ચડી રહ્યા હતા, તો આ બધી બાબતોને જોતા એ બિટકોઇન સતત સમાચારમાં હતો, ક્રિપ્ટોકરન્સી સતત સમાચારમાં હતી. તો અહીંયા આગળ આવો એસે પૂછી લીધો. તો કરંટ અફેર્સમાંથી જે તે સમયે ખૂબ લાઇમલાઇટમાં રહેલું હોય, ઇન્ડિયાની અંદર હોય, વર્લ્ડની અંદર હોય, તો એવા નિબંધો અહીંયા આગળ પૂછવામાં આવે છે. બીજું, સોશિયો પોલિટિકલ ઇસ્યુની જો આપણે વાત કરીએ તો એના અંદર કીધું હતું કે શું આપણા દેશની ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વિશેષતાઓ એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે વન નેશન વન ઇલેક્શન નો જે આખો મુદ્દો ચાલતો હતો ના વિકલ્પ માટે સાંપ્રત સંદર્ભમાં એક મજબૂત કારણ પૂરું પાડી શકે છે? ચર્ચા કરો. તો વન નેશન વન ઇલેક્શનની જે થીમ હતી તો એના ઉપર જે પોલિટિકલ એનાલિસિસથી માંડીને તમામ બાબતો જે આપણે જીએસમાં તો તૈયાર કરીએ જ છીએ, પરંતુ એ તમામ બાબતોને અહીંયા આગળ નિબંધના સેક્શનમાં પૂછવામાં આવી. તો એ પોલિટિકલ બાબતમાંથી જોઈએ તો આવો નિબંધ જીપીએસસીએ પૂછેલો છે. ત્યાર પછીની જો વાત કરીએ તો સોશિયો ઇકોનોમિક ઇસ્યુની ઉપર આપણે જો વાત કરીએ તો $5 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભારતે મેગા પ્રોજેક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે એમએસએમઈ, કૃષિ, કુટીર અને ખાદી આધારિત ઉદ્યોગ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ અને વોકલ ફોર લોકલના જે મિશન જે છે એના ખ્યાલને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. આનું આખું ક્રિટિકલી એનાલિસિસ કરીને આપણને પૂછેલું હતું. તો ઇટ મીન્સ કે ઇકોનોમી બેઝ જ્યારે ચાલતું હોય તો $5 ટ્રિલિયન ઇકોનોમીનું સપનું જે છે, ભારત સરકારે જે આ સપનું સેવેલું છે, ઇન્ડિયાના જે અલગ અલગ જે રિપોર્ટ્સ આવેલા હતા એના અંદર બી આ બધી બાબતો હતી. આની સાથે ઇકોનોમિક સર્વેના અંદર પણ આના ઉપર ડિટેલ ચર્ચા કરવામાં આવેલી હતી. તો આ તમામ ડેટા એનાલિસિસ આપણને ત્યાં આગળથી મળી શકે છે. તો એ બાબતોને લિંક કરી અને જીપીએસસીએ સોશિયો ઇકોનોમિક ઇસ્યુના આધારે આવો નિબંધ એમણે પૂછેલો છે. ત્યાર પછીની વાત કરીએ તો એ નેક્સ્ટ મુદ્દો છે સોશિયો એન્વાયરમેન્ટલ ઇસ્યુ. તો જો સામાજિક અને પર્યાવરણીય બાબતો જોઈએ તો એમાં પૂછ્યું હતું કે જળવાયુ પરિવર્તન એક વૈશ્વિક સમસ્યા બની છે. તો જળવાયુ પરિવર્તનના આધારે આખો નિબંધ પૂછી લીધો. તો આ વસ્તુ દર્શાવે છે કે સિલેબસમાં જે મુદ્દા આપેલા છે એ સિલેબસના મુદ્દાને જાળવીને જ જીપીએસસી અલગ અલગ નિબંધ પૂછતી હોય છે. હજુ એના અંદર આપણે જો ડિટેલ વાત કરીએ તો કલ્ચરલ અને હિસ્ટોરિકલ આસ્પેક્ટમાંથી પણ પૂછવામાં આવ્યું હતું. તો એમાં પૂછ્યું હતું કે શું સંસ્કૃતિને સામાજિક અને ધાર્મિક મૂલ્યો અને પ્રથાઓના સ્વરૂપમાં અપનાવી લેવી જોઈએ કે તેને કાયદા અને અથવા તો ન્યાયિક નિર્ણયોના સ્વરૂપમાં લાદવામાં આવી જોઈએ? ઉદાહરણ સહિત તમે ચર્ચા કરો અથવા તો ઉદાહરણ સહિત એને બધી બાબતોને સ્પષ્ટ કરો. તો આવી જે સંસ્કૃતિને લગતી જે બાબતો જે છે એને કાયદો, રૂઢિઓ અથવા તો નિયમો આ બધી બાબતોની સાથે સાંકળી અને પૂછવામાં આવ્યું હતું. ત્યાર પછીની વાત કરીએ તો એ છે કે સિવિક અવેરનેસ. તો સિવિક અવેરનેસ ઉપર એસે પૂછ્યો હતો કે જાહેર સ્થળોએ સભ્ય સમાજ અથવા સિવિક સાયન્સ ફક્ત સ્વસ્થ પર્યાવરણના નિર્માણ માટે જ મર્યાદિત નથી, પરંતુ તે આર્થિક પ્રગતિ માટેની અનુકૂળતા પણ પૂરી પાડે છે. તો અલ્ટિમેટ જો જોઈએ તો આખીની જે આખી થીમ હતી તે સિવિક સાયન્સ બેઝની થીમ હતી અને આખા વર્લ્ડની અંદર એવું જાણવા મળે છે કે ઇન્ડિયાની અંદર લોકો ભલે ગમે એટલા મોડર્ન થયા, આની સાથે ભલે ગમે એટલું ડેવલપમેન્ટ થયું, પરંતુ સિવિક સાયન્સમાં આપણે ક્યાંક ને ક્યાંક હજુ પણ પાછળ છીએ. એટલા માટે કે જાહેરમાં કચરો નાખતા લોકો હજુ ડરતા નથી. હજુ પણ લોકોને ટ્રાફિકના સિગ્નલ તોડવામાં વધારે મજા આવે છે. હજુ પણ એવું જોવા મળે છે કે જેટલા રૂલ્સ જે વ્યક્તિ વધારે તોડે એના સમાજની અંદર વધારે પ્રતિષ્ઠા આપવામાં આવે છે. તો સિવિક સેન્સનો અભાવ ભારતીય સંસ્કૃતિમાં અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે. આવું આખું વૈશ્વિક આપણું ચરિત્ર જોવા મળે છે. તો એ સિવિક સેન્સ ઉપરનો નિબંધ આપણને જીપીએસસીએ પૂછેલ હતો. અને ત્યાર પછીની વાત કરીએ તો રિફ્લેક્ટિવ એસે પણ જીપીએસસી હવે પૂછવાની શરૂઆત કરી દીધી છે. તો એ રિફ્લેક્ટિવ એસેની વાત કરીએ તો જ્યાં સત્યનિષ્ઠા છે ત્યાં નિયમોની જરૂર નથી. આ બધી બાબતો ઉપર ચર્ચા કરવાનો એસે એમણે પૂછ્યો હતો. તો અલ્ટિમેટ આનું એસેન્સ શું નીકળે છે કે જીપીએસસીએ જે 7 મુદ્દા આપ્યા છે તો 7 મુદ્દા ઉપર જ્યારે આપણે એસેની તૈયારી કરવા બેસીએ તો 7 અલગ અલગ મુદ્દા ઉપર આપણી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ.
આપણી પાસે 7 મુદ્દામાં અલગ અલગ રિપોર્ટ્સ, ગવર્મેન્ટની સ્કીમ્સ અથવા તો ગવર્મેન્ટના એનાલિસિસ, કમિટીના રિકમેન્ડેશનથી માંડીને ડિટેલ બધી બાબતો આપણી પાસે હોવી જરૂરી છે. તો સૌથી અગત્યનું જો આપણે સમજવું હોય તો સિલેબસને સમજવો જરૂરી છે. સિલેબસમાં આ 7 મુદ્દાઓ પર આપણી પાસે એટલીસ્ટ મિનિમમમાં મિનિમમ 20 પેજનું કન્ટેન્ટ હોવું જરૂરી છે. તો 140 પેજનું કન્ટેન્ટ જે છે એ સૌથી પહેલાં આપણે તૈયાર કરવાનું છે અને એ બધાનો આખો જે એફર્ટ્સ જે છે આઈએમ ઓફિસર એકેડમી લગાવવા જઈ રહી છે. હવે એમની સાથે જીપીએસસી એ પણ બાબતો કીધું કે અમે ચકાસવામાં કઈ બાબતો તમારે ધ્યાન રાખીશું. તો નંબર 1 છે કે લેખનની ક્ષમતા, કેપેસિટી ચેક કરવામાં આવશે કે તમે કેટલું સારામાં સારી રીતે તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો. જેટલા સમય જેટલા શબ્દોની મર્યાદા આપેલી છે, જેટલું સામે રિસોર્સિસ એટલે કે જે પાના આપેલા છે એ બધી બાબતોને જોઈને તમે સારામાં સારી રીતે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકો છો. આની સાથે સાથે તમે સરળ ભાષામાં કેવી રીતે તમે સમજાવી શકો છો કે સામેવાળી વ્યક્તિને વાંચવામાં તકલીફ ન પડે અને તમારું જે એનાલિસિસ છે, તમારા જે ફેક્ટ્સ છે, તમે જે બાબતો સમજાવવા માંગો છો તે સામેવાળી વ્યક્તિ સમજી જાય. પરંતુ જે એસે પૂછવામાં આવ્યો છે, જે ટાઇટલ પૂછવામાં આવ્યું છે એ ટાઇટલ સારામાં સારી રીતે તમે એના બધા આયામોને કવર કરી લો તો એ રીતે એ લેખનની ક્ષમતા અહીં આગળથી ચેક કરવામાં આવે છે. આની સાથે બીજો મુદ્દો છે કે સુસંગત અને ક્રમબદ્ધ રીતે અભિવ્યક્તિની ક્ષમતા ચેક કરવામાં આવે છે. કે ક્રમબદ્ધ એટલે શું કે આખો સિંક્રોનાઇઝેશન વેમાં એક પછી એક મુદ્દો, એના પછીના અલગ અલગ ડાયમેન્શન, આયામ અથવા તો ફેક્ટ્સ એ સિક્વન્શિયલ મેનરમાં આવતા હોય તો એવી રીતે આપણને સમજાવવાનું જોઈશું. પાછળ આખી જે સ્ટ્રેટેજીનો જે લેક્ચર આગળ જઈ રહ્યો છે તેમાં આ મુદ્દો પણ હું તમને આખું ડિટેલમાં સમજાવીશ કે ક્રમબદ્ધ રીતે કઈ રીતે એની અંદર આપણે લખી શકીએ છીએ. અને ત્યાર પછી છે કે પસંદ કરેલા વિષયનું જ્ઞાન, વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ તો આ મુદ્દો છે. એટલા માટે કે જે આપણે મુદ્દો એસે પસંદ કર્યો છે, 50 માર્કનો છે, 8 પેજ લખવાના છે, 1 કલાક આપવાનો છે, તો એના ઉપર આપણું નોલેજ તો હોવું જોઈએ કે નહીં. એના અલગ અલગ બધા જ ડાયમેન્શન ઉપર આપણી પાસે અલગ અલગ રિપોર્ટ્સથી લઈને બધું એનાલિસિસ આપણું પોતાનું પણ અમુક ઓબ્ઝર્વેશન્સથી લઈને રિયલ લાઈફના કેસ સ્ટડીથી લગતી બધી બાબતો એ નિબંધ જે આપણે પૂછવામાં આવ્યો છે એને સંલગ્ન બાબતો આપણી પાસે હોવી જોઈએ. તો આ બધી બાબતોને લઈને જીપીએસસી આપણું પેપર ચેક કરતી હોય છે અને એ ઓલરેડી એમને સિલેબસમાં મુદ્દાઓ લખીને જ આપેલા છે. ત્યાર પછીની વાત કરીએ તો મૂલ્યાંકન માટે નીચે મુજબની બાબતોને એ લોકો પ્રાધાન્ય આપવામાં આવશે એવી પણ વાત કરી છે. જેમાં નિબંધ લેખન માટે પ્રસ્થાપિત નિયમો અને સ્વરૂપનું આખું અનુસરણ કરવાનું, અભિવ્યક્તિમાં વ્યાકરણની શુદ્ધતા ચેક થશે અને વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતા હશે એને એક્સ્ટ્રા માર્ક અથવા તો એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ અથવા બેનિફિટ આપવામાં આવશે. એટલા માટે કે જે અધર સ્ટુડન્ટ હશે કે જેમાં આ બધી બાબતોમાં ભૂલ થયેલી હશે અને એક બીજો વિદ્યાર્થી હશે કે જે આ બધી બાબતોનું પણ ધ્યાન રાખી અને સારામાં સારી રીતે રજૂ કર્યું હશે તો એને થોડુંક તો વધારે ઇન્સેન્ટિવ મળવું જોઈએ ને, મોટિવેશન થોડુંક મળવું જોઈએ. તો એ મોટિવેશન અહીંયા અલ્ટિમેટલી માર્ક્સથી જ મળે છે. તો એટલા માટે જીપીએસસી કીધું છે કે થોડુંક વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. તો એનો મતલબ એ થયો કે તમારું વ્યાકરણની શુદ્ધતા, ભલે તમારું ગ્રામર ઘણા એવા હશે કે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હશે, ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશમાં આખો એસે લખવા જઈ રહ્યા હશે તો એને ઇંગ્લિશમાં ગ્રામરની ભૂલ થતી હશે. ઘણા વિદ્યાર્થીઓ હશે કે જે ઇંગ્લિશ મીડિયમના હશે પરંતુ એને કન્ટેન્ટ બધું ગુજરાતીમાં જ વાંચેલું હશે તો એ લોકો ગુજરાતીમાં લખવા જઈ રહ્યા હશે તો ત્યાં એમની ગ્રામરની ભૂલ થશે. તો અલ્ટિમેટ જીપીએસસી એવું નથી માગતી કે તમારું 100% ગ્રામર સાચું જ હોય, પરંતુ જીપીએસસી એટલું તો ચોક્કસ એન્શ્યોર કરવા માગે છે કે એટલીસ્ટ બેઝિક ગ્રામર સાચું હોય. વર્તમાન કાળનું વાક્ય હોય તો વર્તમાનનું જેમાં વર્તમાન અને ભવિષ્યના બંને ભેગા ન થાય, આ બાબતોને એ એન્શ્યોર કરવા માગે છે. તો એટલા માટે એમણે કીધું છે કે એ થોડુંક એડિશનલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ત્યાર પછીની વાત કરીએ તો હવે જ્યારે આપણે નિબંધના સિલેબસની આપણે બધી બાબતો જોઈ લીધી તો હવે આપણે ડિટેલ એનાલિસિસ અને ડિટેલ સ્ટ્રેટેજી સાથે જવા જઈ રહ્યા છીએ કે નિબંધ આપણે લખવાનો છે તો એની શરૂઆત કઈ રીતે હોવી જોઈએ, નિબંધમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નિબંધની તૈયારી કઈ રીતે કરવી જોઈએ તે માંડી અને નિબંધમાં સારામાં સારા માર્ક્સ આપણે કેવી રીતે મેળવી શકીએ આ બાબતોને આજે આપણે ચકાસવાની છે ને એના માટે નહીં આગળ આખો સ્ટ્રેટેજીનો લેક્ચર છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો જ્યારે આપણી સામે 9 એસે આપવામાં આવેલા હશે, 3 અલગ અલગ વિભાગમાં આપવામાં આવ્યા હશે તો એક વિભાગના 3 એસેમાંથી આપણે એક એસે સિલેક્ટ કરવાનો છે. તો હવે એમાંથી કયો એસે આપણે સિલેક્ટ કરવો
કારણ કે જે એસે આપણે સિલેક્ટ કરીશું એના પર બ્રેન સ્ટોર્મિંગ કરીશું ને બ્રેન સ્ટોર્મિંગના આધારે આપણે 10-15 મિનિટ આપણે એની અંદર ઇન્વેસ્ટ કરીશું અને બાકીની જે 40 થી 45 મિનિટ જે છે એ 45 મિનિટ આપણે લખવાનું કાર્ય કરીશું. તો આ બધો જ એફર્ટ્સ આપણે જેના ઉપર લગાવવા જઈ રહ્યા છીએ, તો કયો નિબંધ પસંદ કરવો જોઈએ, તો એના બેઝિક ક્રાઇટેરિયા આગળ મેં તમને સમજાવેલા છે. નંબર 1, ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે એકદમ ઇઝી એસે પૂછવામાં આવેલો હોય તો એ લખશે. ઉદાહરણ તરીકે જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરવામાં આવી અને એ આપણા એસેની અંદર પૂછવામાં આવી તો એકદમ ઇઝી, એ તો બધા પાસે કન્ટેન્ટ હતું, આગળની કમિટીના રિકમેન્ડેશનથી માંડી અને હાલની વ્યવસ્થામાં શું શું થઈ રહ્યું છે, સાથે સાથે નવી એજ્યુકેશન પોલિસીમાં કઈ જોગવાઈ કરેલી છે અને શું સુધારા થવાના છે, આ બધી બાબતોનું કન્ટેન્ટ એમની પાસે હતું. ઇટ મીન્સ કે બધા વિદ્યાર્થીઓનો આ નિબંધ સરળ લાગેલો હતો. તો ઘણા વિદ્યાર્થી એવા છે જે સરળ એસે પસંદ કરશે, પરંતુ ઘણા વિદ્યાર્થી એવા પણ છે કે ના, એને સરળ તો નિબંધ બધા જ લખવાના છે, તો આપણે કંઈક અલગ લખીએ. તો એવું કરવા માટે એ શું કરશે, કઠિન નિબંધ પસંદ કરતા હોય છે. અને કઠિન નિબંધનો જે મુદ્દો હતો તો એમાં ઇન્ડિયાની જે આખી જે પડોશ નીતિ છે, સાથે સાથે પડોશી સાથેની જે જીઓ પોલિટિકલ ગેમ્સ અત્યારે હાલમાં જે ચાલી રહ્યું છે, આ બધી બાબતોને લઈને પૂછવામાં આવ્યું હતું. તો ઘણીવાર આવું થશે કે ઇઝી નિબંધ પૂછીએ, ઇઝી નિબંધ આપણે લખીએ કે પછી ઇઝી નિબંધ લખીએ કે પછી કઠિન નિબંધ લખીએ. તો એ ડિપેન્ડ કરે છે સ્ટુડન્ટ ઉપર. જો તમારી પાસે કન્ટેન્ટ સારામાં સારું હોય, ફેક્ટ સારામાં સારું હોય, એનાલિસિસ સારામાં સારું હોય તો કઠિન નિબંધ પસંદ કરો. અહીંયા આગળ તમને સારામાં સારા માર્ક મળવાના ચાન્સીસ પણ છે, પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, જો આમાં કોઈ ભૂલ થઈ તો મેક્સિમમ માર્ક અહીંયા જ તૂટવાના છે. તો પછી શું કરવું જોઈએ કે સરળ નિબંધ પસંદ કરવો જોઈએ કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 પૂછવામાં આવી હોય તો ફર્સ્ટ ને ફોરમોસ્ટ પ્રાધાન્ય એને જ આપવું જોઈએ. એમાં આપણી પાસે કન્ટેન્ટ એનાલિસિસ, ડેટા, ફેક્ટ્સ બધું છે. હવે થોડાક રિયલ લાઈફના એક્ઝામ્પલ એની અંદર એડ કરી દઈએ, થોડીક ઇમેજનરી બાબતો એની સાથે એડ કરી દઈએ અને થોડાક ઘણી જે આપણું બીજું જે નોલેજ હોય એને એડ કરીને લખી દઈએ તો શું થશે, એવરેજ માર્ક તો બધાને મળશે. ઇટ મીન્સ કે 25 માર્ક તો તમારા કન્ફર્મ થઈ જ જશે. હવે ડિપેન્ડ કરશે કે તમે 25 પર રહો છો કે 35 ઉપર જાઓ છો. તો આ જે સ્લેબ જે છે એ તમારી ક્રિએટિવિટી ઉપર ડિપેન્ડ કરશે. તો એ ક્રિએટિવિટી સંભાળવા માટે જ તમને આગળ ચાન્સ મળશે. તો અહીંયા શું થશે, 25 ઉપર માર્ક તમારા જશે, 25 થી 35 રેન્જમાં રહેશે. જ્યારે અહીંયા તમારી પાસે જે રેન્જ જે છે એ 10 માર્કથી લઈ અને 25 કે 30 માર્ક સુધીની રેન્જ આવશે. તો સરળ અને કઠિન નિબંધ હશે તો એમાં આ બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. ત્યાર પછીનું જોઈએ કે મૌલિક રીતે આપણે રજૂઆત કરી શકીએ ને આપણે એવા નિબંધ પસંદ કરવાના છે કે જેમાં આપણા પોતાના વ્યૂ હોય, આપણે કોઈ ફર્મ સ્ટેન્ડ લઈ શકીએ, એના હકારાત્મક બાબતો, એની નકારાત્મક બાબતો ઉપર આપણે કંઈક સારી રજૂઆત કરી શકીએ, કંઈક આપણું પોતાનું ઓબ્ઝર્વેશન્સ હોય એવું આપી શકીએ. તેવી મૌલિકતા જેમાં આપણે આપી શકીએ ને એવો નિબંધ આપણે પસંદ કરવાનો છે. પણ હા, જો એની સાથે કોઈ બંધારણીય બાબતો હોય, ભારતીય સંસ્કૃતિની બાબત હોય, ભારતીય સમાજની બાબત હોય તો આપણી પાસે ભરીને નોલેજ હશે. આપણે જ્યારે કરંટ અફેરમાં વાંચતા હોઈએ, ન્યૂઝપેપરમાં જોતા હોઈએ, ટીવી પ્રોગ્રામમાં જોતા હોઈએ તો આપણી પાસે આ બધી મુદ્દાઓ પર લખવા માટે ભરપૂર નોલેજ હશે. તો જો જ્યારે 3માંથી 1 એસે આના ઉપર જતો હોય, ભારત બંધારણ ઉપર, ભારતીય સંસ્કૃતિ ઉપર કે સમાજ ઉપર, તો ફર્સ્ટ અને ફોરમોસ્ટ પ્રાયોરિટી આને આપી દેવી જોઈએ અને એના ઉપર આપણે લખવાની શરૂઆત કરી દેવી જોઈએ. એટલા માટે કે જ્યારે બંધારણ તમે આર્ટિકલ્સ લખી શકો છો, કમિટીના રિકમેન્ડેશન્સ તમે લખી શકો છો, આ બધાની સાથે સાથે અલગ એનાલિસિસ પણ તમે આપી શકો છો અને બંધારણીય સંસ્થાઓનો ઉલ્લેખ પણ એમાં તમે કરી શકો છો. કોઈ મુદ્દો એવો હશે જ નહીં, કોઈ એસે એવો નહીં હોય કે જ્યાં બંધારણીય સંસ્થા અથવા તો સ્ટેચ્યુટરી બોડીનું કાર્ય એની સાથે સંલગ્ન નહીં હોય. એવો એક પણ મુદ્દો ક્યારે તમને જોવા મળતો નહીં હોય. તો એટલા માટે જો બંધારણીય બાબતો અથવા ભારતીય સંસ્કૃતિ અને સમાજને લગતી બાબતો હોય તો એને પ્રાયોરિટી આપણે આપવી જોઈએ. ત્યાર પછીનો જે મુદ્દો જે છે એ છે ટેકનોલોજી અથવા તો ઇકોનોમી. લાઈક મેં તમને જે હમણાં આગળ બતાવેલું હતું કે $5 ટ્રિલિયન ઇકોનોમી ઉપર આખો એસે પૂછી લેવામાં આવ્યો. તો આ એસેની અંદર આપણી પાસે કૃષિના ડેટા હોય, આપણી પાસે ઇન્ડસ્ટ્રીના ડેટા હોય, સર્વિસ સેક્ટરના ડેટા હોય, રૂરલ અર્બન બંનેના ડેટા હોય, એમ્પ્લોયમેન્ટ અનએમ્પ્લોયમેન્ટના ડેટા હોય, સ્પેસ ડિફેન્સના ડેટા હોય. તો તમે એટલું જ વિચાર કરી શકો કે જો બધા ઉપર ખાલી તમે 2 પેરેગ્રાફ લખો ને તો પણ તમારી પાસે 12 થી 15 જેટલા પેરેગ્રાફ તૈયાર થઈ જશે અને આવો ઇકોનોમીનો એસે લખવાનું તમારે થયું તો તમને ક્યારેય તકલીફ નહીં પડે. પરંતુ હા,
ટેકનોલોજીકલનો જો બાબતનો એસે પૂછું, જેમાં હમણાં મેં તમને બતાવેલું હતું કે બિટકોઇન ઉપર આખો જે એસે પૂછવામાં આવ્યો હતો, તો ક્રિપ્ટોકરન્સી પર કેટલું બધું વાંચેલું છે, ક્રિપ્ટોકરન્સીની ટેકનોલોજી પર કેટલું જોયેલું છે, RBI, સુપ્રીમ કોર્ટ, આ બધાના અલગ અલગ જે એમણે જે લીધેલા સ્ટેન્ડ છે, આની સાથે સાથે અલગ અલગ કેસ છે, જજમેન્ટ્સ છે, બધું કેટલું બધું આપણે એના ઉપર લખી શકીએ. તો ટેકનોલોજી બાબતનો જો હોય તો આપણે એમાં સારામાં સારી રીતે રજૂઆત કરી શકીએ. એનું કારણ એટલા માટે કે એ ડાયરેક્ટ એનાલિસિસ હશે, એ સીધો પિન પોઈન્ટ એક્યુરેસી ઉપર એ ટાર્ગેટ કરશે. તો ટેકનોલોજી અને અર્થવ્યવસ્થા ઉપર હોય તો એને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. ત્યાર પછી માનો જાહેર વ્યવસ્થા, પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે કોઈ મુદ્દો જોડાયેલો હોય, સિવિલ સેવકની ભૂમિકા સાથે જોડાયેલો હોય, સિવિલ સેવકના મૂલ્યો સાથે કોઈ એસે જોડાયેલો હોય, તો એને પણ આપણે મહત્વ આપવું જોઈએ. એટલા માટે કે આપણે ઓલરેડી પબેડ વાંચેલું છે, એથિક્સ વાંચેલું છે, આપણે ઓલરેડી પોલિટી વાંચેલું છે, તો એમાં ક્યાંક ને ક્યાંકથી તો લિંક થઈ જ જશે. આની સાથે સાથે અલગ કેસ સ્ટડીઝ છે, અને એની સાથે સાથે જ્યારે કરંટ અફેર્સની બાબતોને આપણે મિક્સ કરીશું અને નવી નવી યોજનાઓને મિક્સ કરીશું, તો જાહેર વ્યવસ્થાનો નિબંધ આપણે સારામાં સારી રીતે લખી શકીશું. તો એને મહત્વ આપણે આપી શકીએ. અને છેલ્લે કરંટ અફેર્સ બાબતનો જો એસે થતો હોય તો એને સારામાં સારી રીતે મહત્વ આપણે આપી શકીએ. ઉદાહરણ તરીકે અત્યારે જોઈએ તો હાલમાં કઝાકસ્તાનની અંદર અલગ અલગ ઇન્સર્જન્સી જોવા મળે છે, સુદાનની અંદર જોવા મળે છે, વેનેઝુએલામાં જોવા મળે છે, પોલેન્ડની સરહદ અને બેલારુસમાં આ બધા મુદ્દા જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક અશાંતિનો મુદ્દો જોવા મળે છે, લોકતંત્ર પર ખતરાનો મુદ્દો જોવા મળે છે. એ આપણે અફઘાનિસ્તાનથી લઈને મ્યાનમાર આ બંને દેશોમાં જોઈ ચૂક્યા છીએ. તો હવે માનો કે કરંટ અફેર્સ ઉપર કોઈ આતંકવાદને લગતો મુદ્દાને લિંક કરીને પૂછે, કોઈ ડેમોક્રેસીના મુદ્દાને લિંક કરીને પૂછે, કે પછી કોઈ ડિફેન્સના મુદ્દાને કરંટ અફેર્સની સાથે સાંકળીને આવા સિક્યુરિટીના એંગલથી જો પૂછે, તો આપણે એને જવાબ સારામાં સારી રીતે આપી શકીએ. તો હવે આપણા મોટે મુદ્દો એ છે કે વિષયની પસંદગી કેવી કરવી. તો આ જે 6 અલગ અલગ ક્રાઇટેરિયા છે, આમાંથી આપણે પાસે સારામાં સારું કન્ટેન્ટ હશે, તો આ કન્ટેન્ટને આપણે વેલ ઓર્ગેનાઇઝ મેનરમાં આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. તો એટલા માટે આમાંથી જો કોઈ મુદ્દો આવતો હોય તો આપણે એને સૌથી પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ. પરંતુ હા, એક મુદ્દો એ પણ છે કે માનો ત્રણ એસે એવા જ આપ્યા કે આમાંથી ક્યાંય ફિટ થતું નથી, તો આપણે જીપીએસસીની એક્ઝામ લખવાની છે, મેઇન્સ લખવાની છે, ને માર્ક્સ પણ લાવવાના જ છે. જ્યારે ચોઈસ નહીં હોય ને, ત્યારે કોઈ પણ બાબતને આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરીને માઇન્ડ મેપ બનાવીને આપણે લખી તો શકીશું જ. પણ આ તો કેવું છે કે પહેલી પ્રાયોરિટી કોને આપવી એટલા માટેના મુદ્દા છે. બાકી જ્યારે કંઈ નહીં હોય ત્યારે તો ભાઈ આપણે જાતે આપણે એસે લખવાનો તો છે જ. તો એ મુદ્દાની આગળ આપણે ચર્ચા કરી. ત્યાર પછી નિબંધ લેખનની જે આખી પ્રક્રિયા છે એ અલગ અલગ સ્ટેપમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ છીએ. તો એ સ્ટેપ્સ કયા કયા હોઈ શકે? જ્યારે કોઈ વિદ્યાર્થી નવો હોય, જેને ક્યારેય એસે લખ્યા જ નથી, એને ખ્યાલ જ નથી કે આ ગુજરાતી ઇંગ્લિશના એસે કરતાં આ જે 150 માર્કનું જે એસેનું પેપર છે એ ડિફરન્ટ કઈ રીતે હોઈ શકે, એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો જે તદ્દન નવા વિદ્યાર્થીઓ છે એના માટે ખૂબ યુઝફુલ છે. પરંતુ હા, ઘણા એક્સપિરિયન્સ વિદ્યાર્થીઓ છે કે જે ઓલરેડી મેઇન્સ એક્ઝામ લખી ચૂક્યા છે, તો એમના માટે પોતાના એક બેરોમીટર તરીકે ચકાસવા માટે એ લોકો કરી શકે છે કે પોતાનું નોલેજ, પોતાનો વ્યૂ એ અને આમાં શું તફાવત છે. બની શકે જો કે તફાવત હોય ને ઇમ્પ્રુવમેન્ટનો જો કોઈ સ્કોપ હોય કે જે તેનું સિલેક્શન અટકતું હોય, તો એમાં આ મુદ્દાને એ ચોક્કસ ચેક કરી શકે છે. તો ફર્સ્ટ અને ફોરમોસ્ટ સ્ટેપ એ છે કે આપેલા વિષયનો અર્થ અને એની માંગ આપણે સમજવાની છે. એટલા માટે કે વિષય શું છે એ સમજીશું, અથવા તો એની ડિમાન્ડ શું છે, એમાં કયા કયા શબ્દ વાપરેલા છે એ સૌથી પહેલાં સમજીશું. અને આ અલગ અલગ જે 7 સ્ટેપ છે એને આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ પણ જોવાના છીએ. તો ફર્સ્ટ પહેલાં તો ઓવરવ્યૂ જોઈ લઈએ. તો સ્ટેપ નંબર 2 ની વાત કરીએ તો વિષયને સંબંધિત વિવિધ બિંદુઓની ઓળખ કરવાની છે. કેટલા આયામ એની અંદર લખીને આપ્યા છે અને કેટલા હિડન છે એ બંને આપણે ઓળખવાના છે. ત્યાર પછી આ બે કેવા છે કે જનરલ મુદ્દા છે કે જે આપણે જ્યારે રકમ વાંચીશું તો વાંચતાની સાથે જ આપણને તરત ખ્યાલ આવશે, ત્યારે આ મુદ્દા પર આપણી પાસે એસે પસંદ પણ થઈ ગયેલો હશે. તો હવે આટલું બ્રેઇન સ્ટોર્મિંગ ખાલી જોઈને જો થયું છે, તો હવે આપણે એનું માઇન્ડ મેપમાં કન્વર્ટ કરવાનું છે. એના અલગ અલગ એક ડાયમેન્શન ખોલીને આપણે જો બનાવવાનું છે, તો એની આખી રૂપરેખા આપણે એની બનાવવાની છે કે પહેલો ડાયમેન્શન હું કયો લખીશ, સેકન્ડ કયો, થર્ડ કયો, ફોર્થ કયો. તો એવી રીતે એની રૂપરેખા બનાવવાની છે. આટલું થયા પછી, આ 3 સ્ટેપનું ફોલોઅપ થયા પછી હવે આપણે લેખનની શરૂઆત કરવાની છે અને પ્રસ્તાવના આપણે લખવાની છે. ત્યાર પછીની જો વાત કરીએ તો મુખ્ય વિષય વસ્તુ એટલે કે મેઇન એની બોડી લખવાની છે.
ત્રીજો મુદ્દો જોઈએ તો સ્ટેપ નંબર 6 માં એનું સમાપન લખવાનું છે અને આ બધું લખ્યા પછી આપણી પાસે 5 મિનિટનો સમય બચતો હશે તેમાં આખા નિબંધને એકવાર ચકાસી લેવાનો છે. તો આ બેઝિક અલગ અલગ 7 સ્ટેપ થયા. 3 સ્ટેપ બ્રેનસ્ટોર્મિંગના થયા અને 3 સ્ટેપ જે છે તે લેખનના થયા અને 1 સ્ટેપ છે એનું આખું રિવિઝનનું થયું. તો આવી રીતે 7 સ્ટેપમાં આપણે નિબંધ લેખનની પ્રક્રિયાને વિભાજિત કરી શકીએ છીએ. હવે જ્યારે આઈએમ ઓફિસર એકેડમી તમારા માટે સ્પેશિયલ આ કોર્સ લાવી રહ્યું છે તો આ સ્ટ્રેટેજીને ફોલો કરીને અલગ અલગ 50થી વધારે નિબંધ તમને અહીં આગળ એકેડમીમાંથી કરાવવામાં આવશે અને એટલા માટેનું જે આખું જે પેકેજ જે છે આપણી સામે રજૂ કરી દેવામાં આવ્યું છે, જેના અંતર્ગત હું તો ખરો જ મારા સિવાય બીજા 8 થી 10 ફેકલ્ટી પોતપોતાના ક્ષેત્રના જે એક્સપર્ટ નિબંધ જે બાબતો જે છે એ જે પોતપોતાના ફિલ્ડના જે એક્સપર્ટ લોકો છે એ લોકો પોતપોતાના નિબંધ આપશે કે જેથી તમને દરેક નિબંધ ઉપર સારામાં સારું કન્ટેન્ટ મળશે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ એસેની આઈએમ ઓફિસર એકેડમીની સ્પેશિયલ જે એસેની જે બેચ છે એને જો સબસ્ક્રાઇબ કરશે તો એને ગુજરાતી વ્યાકરણની આખી બેચ જે છે એને ફ્રી આપી દેવામાં આવશે કે જેથી તમને ગુજરાતી વ્યાકરણમાં એનો ખૂબ સારામાં સારો ફાયદો થાય. આની સાથે ટેસ્ટ સિરીઝ પણ ફ્રી આપવામાં આવશે. આઈએમ ઓફિસર એકેડમી તમારા માટે એટલે કે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને માત્ર 1500 રૂપિયાના આ એક નજીવા પેકેજમાં આખી સિરીઝ આખી લોન્ચ કરવા જઈ રહ્યું છે. પરંતુ હા, એમાં પણ સ્કીમ છે. એક તો ભાવ ઓછો છે ને એમાંય સ્કીમ છે કે પહેલા 100 વિદ્યાર્થીઓને તો માત્ર 1000 રૂપિયામાં જ આપવામાં આવશે. તો બની શકે એટલું જલ્દી જો તમે આની અંદર સબસ્ક્રાઇબ કરો તો માત્ર 1000 રૂપિયાના એકદમ સસ્તા ભાવમાં તમને આ ગુડ ક્વોલિટીનો સારામાં સારું કન્ટેન્ટ તમને આગળથી મળી રહેશે. આની સાથે જો બીજી વાત કરું તો આઈએમ ઓફિસર એકેડમી જે જીપીએસસીની જે આવનારી મુખ્ય પરીક્ષા છે એને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભાષા માટેની આખી જે સ્પેશિયલ બેચ લાવી રહ્યું છે એમાં જે ગુજરાતી ભાષામાં 10 વર્ષથી વધારે અનુભવ ધરાવતા અમારા જે સાહેબ છે એના દ્વારા વ્યક્તિગત ધ્યાન આપી અને આખો ગુજરાતીનો આખો જે કોર્સ છે કવર કરવામાં આવશે ને એ ફી પણ માત્ર 4000 રૂપિયા સુધીમાં આખી આ બધી રાખવામાં આવી છે. આને સિવાય જો તમને વાત કરીએ તો આઈએમ ઓફિસર એકેડમીની સ્પેશિયલ એપ્લિકેશન આખી લોન્ચ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનની અંદર તમને ડેલી ટુ ડેલી કરંટ અફેર્સ મળશે, ઇન્ફોગ્રાફિક્સ મળશે, સાથે સાથે વેલ્યુ એડિડ મટીરિયલ જે તમારે અલગ અલગ જગ્યાએ શોધવાનું હોય અથવા તો હવે એવું થયું છે કે માર્કેટમાં એટલું બધું મટીરિયલ થયું કે આપણે શું વાંચવું ને શું ન વાંચવું એ પ્રશ્ન પાછો ઉદ્ભવી ચૂક્યો છે કારણ કે એટલું બધું મટીરિયલ છે. તો શું વાંચવું ને એવું સારામાં સારું મટીરિયલ તમને અહીંયા આગળ અવેલેબલ થશે. સારામાં સારી મોક ટેસ્ટથી લઈને યુપીએસસી જીપીએસસીના પ્રીવિયસના પેપર્સ, એનસીઆરટી જીસીઆરટીની બુક, યોજના કુરુક્ષેત્ર મેગેઝિનથી લઈને જેટલા વિડીયો લેક્ચર કવર કરવામાં આવતા હશે તો એ વિડીયો લેક્ચર તમને આઈએમ ઓફિસર એકેડમીની જે એપ્લિકેશન છે એમાં તમને મળી જશે. સાથે સાથે જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સની આખી મોક ટેસ્ટ સિરીઝ આખી લોન્ચ કરવા જઈ રહ્યું છે જેમાં 15 પેપર માત્ર તમને 3500 રૂપિયાના ખર્ચમાં તમને આપવામાં આવશે અને એમાં પણ પેપર આપવાના 7 દિવસમાં તમને ઇવેલ્યુએટ કરીને વિથ આન્સર કી અથવા વિથ આઈડિયલ આન્સર તમને આપી દેવામાં આવશે. આના સિવાયની જો વાત કરીએ તો આઈએમ ઓફિસર એકેડમીમાં મેન્સને પણ આખી સ્પેશિયલ બેચ લોન્ચ કરવામાં આવી છે અને એના સિવાય બિન સચિવાલય અને ક્લાર્કને લગતી પણ આખી ઓફલાઈન બેચ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો હું વિદ્યાર્થીઓ મિત્રોને રિક્વેસ્ટ કરીશ કે તમારું જે ગવર્મેન્ટ જોબ મેળવવાનું જે આખું સપનું છે તો એ સપનાને બજેટ મેનરમાં એકદમ ઓછા ખર્ચમાં સાકાર કરવા માટે આઈએમ ઓફિસર એકેડમી તમારી પાસે સારામાં સારું મટીરિયલ લાવી અને આખું વિથ સ્ટ્રેટેજી તમારી સામે પીરસી રહ્યું છે. આશા રાખું કે તમે એનો ખૂબ સારામાં સારી રીતે ઉપયોગ કરો અને તમારા જે કારકિર્દી બનાવવાની જે આખું તમારું જે લક્ષ્ય છે એ તરફ તમે વધારે આગળ વધો. નિબંધની જે આખી જે સ્પેશિયલ સિરીઝ છે એમાં અલગ અલગ નિબંધોની સાથે વિથ એનાલિસિસ ફેક્ટ ડેટાની સાથે આપણે મળીશું. ત્યાં સુધી તૈયારી કરતા રહો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.